નમસ્કાર. ફિઝીપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે મેરિટ કેવી રીતે જોવું એના ઉપરનો વિડીયો આપણે અપલોડ કરેલો હતો અને બહુ સારો રિસ્પોન્સ છે તમારો. હવે મેરિટ જોવાઈ ગયા પછી આપણો વારો ક્યાં આવે એના માટેની આ ફાઇલ છે, એડમિશન ફાઇલ. મેરિટ જોઈ લીધું ભાઈ, તમારો કેટેગરી વાઇઝ રેન્ક આ છે, જનરલ સ્ટેટ રેન્ક આ છે, પણ હવે રેન્ક જોયા પછી હવેનું શું? હવે એડમિશન ક્યાં મળશે ઈ કેમ ખબર પડે? એ અહીંથી ખબર પડશે. ચાલો, હવે ઈ કેવી રીતે નક્કી કરવું એના માટે ભાવિન સરને વિનંતી કરું આવે ગાઈડ કરે. ભાવિન સર વગર અધૂરું જ બધું. આવો, વેલકમ ભાવિન સર. હસ્તી થોડી કહેવાય, મજૂર કહેવાય. ચાલો, કેમ આવો ઉપર હજી આની બતાવો તો ભલે. જો આ શું છે પેલા ઈ તો કહી દો સાહેબ. આ છે શું એ કહી દો. આ એડમિશન ફાઇલ છે. લાસ્ટ યર જેના થર્ડ રાઉન્ડ પૂરો થયો પછી કોનો વારો કઈ કોલેજની અંદર આવ્યો છે એના ઉપરની આ ફાઇલ છે. ગુજરાતની અંદર જેટલી મેડિકલ કોલેજ હોય ને, જેટલી મેડિકલ કોલેજ, એ મેડિકલ કોલેજમાં જેટલા સ્ટુડન્ટને એડમિશન મળ્યું હોય ને એ બધાના નામ આની અંદર છે. બધાયના કોનું એડમિશન ક્યાં થયું ને એ બધી આમાં માહિતી છે. હવે આની અંદર ફાઇલમાં હું જોઉં અને આમાં કઈ વસ્તુ હું બતાવે છે તમે કયો હાલો હવે. ચાલો, લાસ્ટ યર નું જ છે. આ જ ફાઇલ આપણને પ્રેડિક્શન માટે કામની છે. આ જ વર્ષ માટે આ પ્રિડિક્શન આની ઉપરથી આપણે કરશું. નહીં માર્ક ઉપરથી કરી કે નહીં ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી કરી. ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી ટેન્ટેટિવ આઈડિયા આવે, પણ આની ઉપરથી પરફેક્ટ એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. માર્ક નહીં, રેન્ક ઉપરથી ખબર પડે. સ્ટેટ રેન્ક આવે, જનરલ કેટેગરી સ્ટેટ રેન્ક આવે, કેટેગરી રેન્ક આવે, એના ઉપરથી ખબર પડે. હું એકવાર ચેક કરી લઉં સાહેબ, આ ફાઇલ તમે આપી. અરે હું અમારા એક બે છોકરાઓ બીજે મેડિકલ કોલેજમાં એડમિશન થઈ ગયો. હાલો, કમાણી દિયા છે, પ્રાંજલિ છે. ઓકે, હાલો બરોબર, તમારી ફાઇલ બરોબર છે સાહેબ, બધાયના નામ છે. તો હોય જ ને સાહેબ, મળ્યું હોય એના નામ હોય, મારું નામ ન હોય એમાં. ચાલો, તો 25-26 ત્રીજો રાઉન્ડ મેડિકલના, ધારો કે પહેલો રાઉન્ડ પૂરો થાય ને પછી પણ આ લોકો આવી પીડીએફ આપે કે ક્યાં મળ્યું. બીજા રાઉન્ડને અંતે પણ આપે અને ત્રીજા રાઉન્ડ. તો ત્રીજા રાઉન્ડની ફાઇલ એટલા માટે મહત્વની છે કે આમાં મોસ્ટલી બધા લેવાવાળાને પ્રોપર હોય. હવે આ શું બતાવે છે? આ કોલેજનું નામ છે, આ સ્ટુડન્ટ્સનું નામ છે, પછી આ મેરિટ નંબર જે લખ્યો છે ને, આ 17, 27, 53, આ બધા સ્ટેટ રેન્ક છે. જે ક્યારે આવશે તમારો? તો કે તમે એડમિશનનું ફોર્મ ભરી દેશો, એ પ્રોસેસ પૂરી થાય પછી કાલનો જે વિડીયો હતો મેરિટવાળો, એમાં કેમ પીડીએફ આપી હતી, એવી પીડીએફ એ લોકો જાહેર કરશે. એમાં તમારો રેન્ક તમારે જોવાનો થાય. એટલે આ સ્ટેટ રેન્ક છે. આ કેટેગરી વાઇઝ રેન્ક છે. જેમ કે આ સ્ટુડન્ટ્સ છે તો એનો સ્ટેટ રેન્ક જનરલમાં 53મો છે, પણ ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર એનો રેન્ક 6થો છે. આ એના માર્ક છે, આ એની કેટેગરી છે. એડમિશન કેટેગરી ઓપન, સીટ ટાઈપ ગવર્મેન્ટ કોટા, પહેલા જ રાઉન્ડનું એડમિશન છે. આ ઓલ ઇન્ડિયા રેન્ક છે અને આ એના નીટના પર્સન્ટાઇલ છે. તો પહેલો જે સ્ટુડન્ટ હતો એનો સ્ટેટ રેન્ક 17મો હતો. તો આની પહેલાના જે 16 વિદ્યાર્થીઓ હોય એને એઇમ્સમાં કે એવી રીતે ક્યાંક એડમિશન લીધું હોય. તો એનો મતલબ એમ કે પેલા 16 છોકરાઓમાંથી એક બીજે મેડિકલ એને જસ્ટ રજીસ્ટ્રેશન કર્યું, એના સ્ટેટ રેન્કે આવ્યા, પણ એ 16 માંથી એકેય સ્ટુડન્ટે બીજે મેડિકલ કોલેજમાં ક્યાંય એડમિશન લીધું નથી. તો એને ક્યાં લીધું હોય? તો કે એને ઉપરની એમ્સ મળી જતી હોય, એને જોધપુર મળી હોય, દિલ્હી મળી હોય, કે પછી વોટેવર રાજકોટમાં લઈ લીધું હોય, આ બીજી કોઈ અન્ય એમ્સની અંદર એને લઈ લીધું હોય, પણ બીજે મેડિકલ કોલેજમાં એને લીધેલું નથી. હવે ઘણાઈને શું થાય ખબર કે સાહેબ સીટ 120, મારો રેન્ક તો 121, મારો વારો કેમ આવે? અરે ભાઈ, તારો આવી જા. કેમ કે આગળના ઘણા સ્ટુડન્ટ એવા હોય કે જેને બીજે મેડિકલ કોલેજ નથી લીધી, એથી સારી આગળ એમ્સ મળતી હતી, લઈ લીધી. બીજું એવું બને કે વચ્ચેવાળા અમુક સ્ટુડન્ટ એવા હોય કે જે બરોડા હતા, હવે એને બીજેમાંય મળતું હતું તો બરોડામાં જ મળતું જ હોય, પણ પેરેન્ટ્સનો આગ્રહ એવો હતો કે ભાઈ અહીંયા મળે છે તાર બહાર નથી જવું, તો એવાય ઘણાય નીકળે. તો એવી બધી બહુ જાજી ચિંતા ન કરવી, આમાં જોઈ લેવું. હવે ચાલુ 17 થી થાય છે. હાલો સાહેબ આગળ કયો. અને બીજું મહત્વ એ કે ઓલ ઇન્ડિયા કોટાથી ટેન્ટેટિવ આઈડિયા આવે. તમે જોઈ શકો કે આનો ઓલ ઇન્ડિયા કોટા રેન્ક છે 283, એટલે કે આખા ભારતની અંદર 283મો નંબર છે, પણ ગુજરાતમાં પહેલો છે.
આ વિદ્યાર્થી છે તો 1294 છે, પણ ગુજરાતની અંદર તમે રેન્ક છે 67 છે, પણ એડમિશન લેવામાં એનો રેન્ક 10મો જ છે. જો વચ્ચેના હજી બધા 17 પછી ડાયરેક્ટ 27, એટલે કે 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 આ લોકોએ પણ નથી લીધું. 27 પછી ડાયરેક્ટ તે પણ ઘણા બધા વચ્ચે લોકોએ નથી લીધું. રેડી? ચાલો હવે આપણે જોવાનું શું છે એ આપણે હજી એક ચોખવટ કરી દઉં. આમાં કેવું ખબર છે, ગઈકાલે મેં તમને વાત કરી હતી, ઘણા સ્ટુડન્ટને એવું મનમાં થતું હોય સાહેબ કે મારે ઈડબ્લ્યુએસ માંથી ફોર્મ ભરવું કે મારે જનરલ કેટેગરીમાંથી ફોર્મ ભરવું. તમારે ખાલી ફોર્મ જ ભરવાનું. જેમ કે આ સ્ટુડન્ટનો ઈડબ્લ્યુએસ માં 6થો રેન્ક છે, હવે એનું બીજે મેડિકલ કોલેજમાં ઈડબ્લ્યુએસ કેટેગરી વાઇઝે થઈ જતું હતું અને જનરલ કોટા વાઇઝે થઈ જતું હતું, ટૂંકમાં ઓપન કેટેગરીમાં થઈ જતું હતું. તો આનું એડમિશન કેવી રીતે થયું? તો કે આના માટે ઈડબ્લ્યુએસ કોટા ધ્યાનમાં નથી લેવાનો. જો અહીંયા લખ્યું છે ઓપન કેટેગરી, એટલે આનું એડમિશન જનરલમાં થયું છે, જેથી ઈડબ્લ્યુએસ વાળા બીજા કોઈ ચાન્સ મળે. સમજ્યા તમે? હવે આ છોકરો છે આનો ઈડબ્લ્યુએસ માં 9th રેન્ક છે, આમ 61 સ્ટેટ રેન્ક છે, પણ આનું એડમિશન ઓપન કેટેગરીમાંથી થયું છે, ઈડબ્લ્યુએસ માંથી નથી થયું. આપણને એમ થાય કે સાહેબ ઈ કેમ ખબર પડી? સોફ્ટવેર ઓટોમેટિક ડિસાઈડ કરે. તમારું એડમિશન જનરલમાં થાય ને કેટેગરીમાં થતું હોય, જનરલમાં થાય, કેટેગરીમાં થાય, બરાબર? તો ઈ લોકો ઓટોમેટિક જનરલમાં જ નાખે. પેલા જનરલમાં ટ્રાય કરે, જો એમાં ન મળતું હોય તો કેટેગરીમાંથી ટ્રાય કરે. ભૂલાય નહીં. એટલે તમારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે મારે કેટેગરીમાંથી ફોર્મ ભરવું, મારે જનરલમાંથી ફોર્મ ભરવું. તમારું પેલા જનરલમાં ટ્રાય થશે, એમાં નો થાય તો કેટેગરી રેન્ક ધ્યાનમાં લેવાશે. અને એવો કોઈ ઓપ્શન એવો કોઈ ઓપ્શન નથી. એની રીતે બધું એની રીતે બધું થઈ જતું હોય. પેલા જો આ કહી દેજો, આ છે એડમિશન કેટેગરી ઓપન સીટ ટાઈપ. તમે જેમ નીચે જાશો ને, જવા દો તો સાહેબ નીચે જો, હવે આ બધા ઓપન વાળા એડમિશન અમુક જગ્યાએથી છે ને કેટેગરી ચેન્જ થઈ જશે. જો આવી ગયું ઈડબ્લ્યુએસ, એટલે કે આને એની ઉપર આ SE, એટલે કે આને આ કોલેજની અંદર જેટલી SE ની રિઝર્વેશનની સીટ હોય એમાં આનું પેલું એડમિશન છે. એટલે કે એનો જે પાછો રેન્ક મીન્સ કે કેટેગરી રેન્ક છે ને 24મો છે. એની પહેલાના જે છે ને એ લોકોને જનરલમાં આપેલું છે એડમિશન. ચાલો એ જેમાં આપ્યું એમાં આપણે શું કરવાનું છે એ મુદ્દાની વાત છે. હવે કેમ પ્રેડિક્શન કેમ કરવું ને એ મેઇન આપણો હેતુ છે આ વિડીયોનો, એ સમજીએ. તો બધી જ કોલેજ MBBS અને BDS ની બધી જ કોલેજ છે, એની અંદર કોને કયા સ્ટુડન્ટ્સને કયા માર્કે મળેલું છે એની આખી માહિતી આપેલી છે. હવે આપણે કેમ પ્રેડિક્શન અથવા આપણે જોવાનું શું છે એની મુદ્દાની ચર્ચા કરવાની છે આપણે. ચાલો આપણે આવું જોવાનું છે કે ધારો કે કોઈ વિદ્યાર્થી છે જેનો ઓપન કેટેગરીની અંદર નો ઈડબ્લ્યુએસ નથિંગ એલ્સ, એનો ઓપન કેટેગરીની અંદર રેન્ક ધારો કે 70મો છે, તો એને આમાં શું જોવાનું હોય તો આપણે એ જોઈએ. ચાલો ઓપન કેટેગરીમાં રેન્ક 70મો એટલે સાઈડની કોલમ તો જોવાની જ નથી, આપણે આ જ જોવાનું છે. જવા દો હજી ઉપર, પહેલેથી જ લઈ લ્યો એટલે ખબર પડી જાય. ચાલો યસ, ધારો કે કોઈ વિદ્યાર્થીનો ઓપન કેટેગરીમાં છે 70મો રેન્ક છે, તો તમે લાસ્ટ યરની ફાઇલ જોવો છો એમાં 70મો રેન્ક છે એ આ વિદ્યાર્થીનો છે અને એમને બીજે મેડિકલમાં મળેલું છે, તો તમને બીજે મેડિકલમાં મળવાની સંભાવના છે, આવું સાબિત થાય. નેક્સ્ટ ચાલો હવે એ સમજીએ સાહેબ. હવે કેટેગરી વાઇઝ સમજીએ. ચાલો હજી એક બીજો જનરલનો દાખલો લઈ લઈ કે જનરલ રેન્ક છે, જનરલ કેટેગરીમાં છે 300 છે, તો આપણે હાલો બીજેમાં જોયું ને તો 300 વાળો પહોંચે છે ક્યાંય, તો કે ના આમાં 300 વાળું હજી પહોંચ્યું નથી, જવા દો નીચે. હજી 162, 63, 64, 66, 300માં વારો છે એવું આપણે ધારવું છે. ચાલો નથી. હવે તો આમે કેટેગરી ચેન્જ થઈ ગઈ, જવા દો ઉપર જ જવા દો. હવે આના પછીની મેડિકલ જો પણ આ છે ને સાહેબ જનરલની અંદર વાત છે, બરોબર. હવે અહીંયા જે આપેલ વિદ્યાર્થી જે છે એ SC કેટેગરી એટલે કે OBC કેટેગરીમાં છે અને એનો રેન્ક આટલામાં છે, એટલે નો ભેગું થાય. તો હવે શું કરવાનું? જનરલ રેન્ક પેલા છે ને ક્યાં ઇટકો ઈ આપણે જોઈ લઈ. આ કોલેજમાં જો અહીંયા જનરલ રેન્ક 180 ઉધી, 180. એટલે તમારી પાસે ઈડબ્લ્યુએસ કે ઓબીસી નું સર્ટિફિકેટ SC ST નું હોય, જનરલ કેટેગરીમાં હોય તો બીજે મેડિકલ કોલેજ 180 અટકેલી છે, સ્ટેટ રેન્ક 180. હવે 180 થી ઉપરનો રેન્ક હોય કેટેગરી વાઇઝ જવું પડે, બરાબર. આપણે રેન્ક માનીને એટલે 300, તો 300 વાળા રેન્કનું આમાં કેટેગરી વાઇઝ નથી ભેગું થતું, એટલે આપણે આના પછીની કોલેજની ચકાસણી. જનરલ કેટેગરી જનરલ હોય તો જનરલ. તો હવે ચાલો હવે આના પછી કઈ આવે છે? ચાલો યસ, બરોડા આવી ગઈ, બરોડા મેડિકલ કોલેજ. જવા દો.
હવે જો આમ એમાં સ્ટેટ રેન્ક 120 આ બધા open category વાળાના ઓપન admission છે. કેટેગરી વાળા જવા દો. જો આનો ઓલ ઇન્ડિયા રેન્ક સોરી સ્ટેટ રેન્ક 66 છે પણ એને બરોડા લીધું છે. હવે આમાં થઈ જાય ભેગું શું લાગે 100% થવું જોઈએ. થાવું તો જોઈ. હા થઈ ગયું જો. આ રહ્યો જો. તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડામાં મળવાના ચાન્સ છે એવું આપણે હવે prediction કરીશું. માની લ્યો કે સાહેબ 300 માં રેન્ક છે ને મારી પાસે જનરલ જ હતું તો મને બરોડા મળે, પણ માની લ્યો કે મારી પાસે કાસ્ટનું સર્ટિફિકેટ છે તો મારે ઈ જોવું પડે કે મને કેટેગરી વાઇઝ મળે છે કે હવે નથી મળતું. ટૂંકમાં આપણે એક્ઝામ્પલ જ લઈ લઈએ કે હવે કોઈ સ્ટુડન્ટ છે એ EWS માં છે અને એમનો રેન્ક બોલો 49 59. ચાલો તો ઈ કેમ જોવાનું? 49 49. હાલો ને બીજે ચાલુ કરો. હાલો બીજેથી. હાલો આ બીજેથી ચાલુ કર્યું. હાલો પહેલેથી ચાલો EWS નું જોવાનું છે. હવે આ એડમિશન કેટેગરી ઓપન ની છે. હાઈલા જાવ, હાઈલા જાવ. અહીંયા EWS પેલું આવે ને અહીંયા ઊભા રહી જાજો સાહેબ. EWS પેલું આવે અહીંયા ઊભા રહી જાજો. હાલો પેલું આવી ગયું. પેલું આવ્યું. પેલો જે વિદ્યાર્થી છે એનો કેટેગરી રેન્ક 26 મો છે. હવે પેલું આવ્યો અહીંયા ઊભા રહીજો પણ આપણે જોવાનું છેલ્લું હોય. જવા દો. ચાલો હજી છે હજી અહીંયા છે. જવા દો અહીંયા પણ છે. ચાલો હવે જવા દો. હજી નીચે જવા દો. છે ક્યાંય નથી. હાલો ઉપર હતું છેલ્લું હતું એ લઈ લ્યો. હજી એકવાર ચેક કરી લઈ નીચે ઉધી. હવે નો હોય. એસી ની આખી લાઈન આવી ગઈ ને. ચાલો તો આ વિદ્યાર્થી EWS કેટેગરીની અંદર છેલ્લું એડમિશન છે. તમે કેટલા 49 તો છેલ્લું એડમિશન 49 જ છે. કેમ કે મને એ તો યાદ હતું છેલ્લું 49 થયું હતું એટલે મેં તમને કીધું કદાચ આગળ પાછળ કઈ થયું 49 ને છેલ્લું એડમિશન થયું તો સંભાવના છે કે તમને મળી જાય. જો હવે સાહેબ સૌથી પહેલા લઈ લ્યો તો જો 1 થી 16 જણા ક્યાં ગયા? બીજે ગયા. હવે આ વખતે એવું બને તો કે 1 થી 16 જણા બીજે ગયા એટલે કે બીજી કોઈ કોલેજમાં ન ગયા ને આમાં ગયા તો એટલું કપાય ને, તો એટલું વેરિએશન આવે. એટલે આ એટલું એક્ઝેક્ટ ન હોય. હવે ઈ મીન્સ કે આપણને ક્યાં મળશે ને ઈ હાવ અંદાજો તો કેટલા વિદ્યાર્થીને બહાર નથી જવું, કેટલાને લેવું છે, એવા માઇનોર વેરિએશન આવે છે. ચાલો હજી એક એક્ઝામ્પલ બોલો. હવે આપણે છે ને સાહેબ SE કેટેગરીમાં આપણી પાસે ભણતી જ આપણી સ્ટુડન્ટ ચાવડા આસાનું જોઈએ આપણે તો બીજેમાં હે ને આપણે આમ ઊંચો રેન્ક કયો એટલે આમ નીચે કેમ જોતા શીખે ને એટલે ખબર પડે. એ આમાં બીજેમાં જ છે. હમણાં આવ્યું હતું જોયું તમે EWS 49 પછી EWS SC કેટેગરીમાં ત્યાં આવ્યું. જો આનો છે ને 357 સ્ટેટ રેન્ક છે પણ આને સ્ટેટ રેન્ક મુજબ આપણે હમણાં જોયું 300 એ નહોતું મળતું, 300 એ બરોડા મળતી હતી. તો કેટેગરી વાઇઝ જોવા જાય તો કેટેગરી વાઇઝ એનું મળી ગયું છે. કેટેગરી વાઇઝ એનો રેન્ક 59 છે પહેલા રાઉન્ડની અંદર. હવે હું તમને કહું સાહેબ જેનો સ્ટેટ રેન્ક 800 હોય પણ કેટેગરી રેન્ક 80 હોય. હવે 800 એ ક્યાં મળે ને કેટેગરી વાઇઝ ક્યાં મળી ગોતીને બતાવો. હાલો માની લ્યો કે મેં જસ્ટ ફોર એક્ઝામ્પલ લીધું સ્ટેટ રેન્ક 800 તો એટલું બધું પાછળ ન હોય કેટેગરી વાઇઝ. હાલો માની લ્યો કે 500 છે સ્ટેટ રેન્ક 500 અને એનો કેટેગરી રેન્ક 80 છે. કઈ કેટેગરી કહી દો? OBC કેટેગરી ચેક કરીએ આપણે. જોવો ચાલો 500 પેલા હું છે ને 500 નું કાઢો પેલા. સ્ટેટ રેન્ક 500. હવે 500 એ જો આ તો બીજે મેડિકલ કોલેજ છે એટલે 500 એ બીજેમાં તો ભેગું નથી થતું. તો હવે મારે જવું પડશે બરોડા વાળી મેડિકલ કોલેજમાં. ચાલો આવી ગઈ આ બરોડા. હવે મારે આમાં 500 પહેલા મારો સ્ટેટ રેન્ક જોઈ લો કે ઓપન કેટેગરીમાં છું તો મારો જનરલમાં વારો આવે છે કે નહીં 500 માં હાઈલો જાવ નીચે ઓપન કેટેગરી પૂરું થાય ને છેલ્લું હું જોઈ લઈશ. ઓપન કેટેગરી પૂરું થાય ને છેલ્લું આ રહ્યું. આનો સ્ટેટ રેન્ક 392 છે એટલે સાહેબ મારી પાસે જો OBC નું સર્ટિફિકેટ ન હોય ને તો મારું બરોડા ભેગું ન થાય. હવે હું ત્રીજી કોલેજ ચેક કરું સાહેબ આમાં તો નથી ભેગું થાય એમ. જો મારી પાસે જનરલનું જ સર્ટિફિકેટ હોય બીજું એક કાસ્ટનું સર્ટિફિકેટ નથી ને મારો સ્ટેટ રેન્ક 500 છે તો હવે હું હાઈલો જાઉં પાછળ. હવે આ MP શાહ જામનગર ચાલુ થઈ. આમાં થઈ જશે ભેગું.
આમાં મારો સ્ટેટ રેન્ક 500 છે, આ અટકી ગયા. ઓપન કેટેગરી 500, 497 પર સીધો 523મો રેન્ક આવ્યો. વચ્ચે વાળા કદાચ બીજી સુરતમાં ગયા હોય એવું બની શકે. તો આ 500 મારો રેન્ક છે તો મને જામનગર મળવાના ચાન્સ રહે. હજી હું સાહેબ સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ચેક કરી લઉં મારો જનરલ મુજબ એમાં વારો આવે કે નહીં. મારી પાસે કોઈ કાસ્ટનું સર્ટિફિકેટ નથી. હાલો, આ એમપી શાહ પૂરું. આ સુરત ચાલુ થયો. સુરતમાં જોજો સાહેબ 500 એ વારો આવી જાય છે કે નથી આવતો. તો ઓપન કેટેગરી આપણી પૂરી થાય ને આપણે ચેક કરી લઈ. હાલો, ઈડબ્લ્યુએસ હજી આ ઓપન જ આવેલું જાય છે. અહીંયા પૂરી થાય છે ઓપન. છેલ્લે 559 હેઠકું છે. તો મારો જો જનરલ કેમ્પમાં રેન્ક જોવા જાય 500 છે ને મારી પાસે કોઈ કાસ્ટનું સર્ટિફિકેટ નથી તો મારો એમપી શાહમાં વારો આવી જાય છે ને મારો સુરતે વારો આવી જાય છે. કદાચ હજી આવું રાજકોટમાં ચેક કરવું હોય તો થઈ જાય. પણ હવે મારો કેટેગરી રેન્ક ઓબીસીમાં 80 હતો. હવે મને ચેક કરવું હોય કે મારો કેટેગરી વાઇઝ ક્યાં મળે છે એડમિશન, તો મારે કેટેગરી રેન્ક ચેક કરવો પડે. બરાબર, વયા જાવ બીજે રીત ચેક કરીએ આપણે. એટલે બધી કોલેજની આમાં ફાઇલ છે. હવે જો આમાં કેટેગરીમાં તમારે જોતું જવાનું. ઓપન 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 ઓપન. હાલો, ઈડબ્લ્યુએસ એસી આમાં છેલ્લું ઓબીસી એટલે એસસી ક્યાં આવી આપણે ચેક કરી લઈ. હાલો, હજી એસસી આવ્યા જાય. અહીંયા મને લાગે છેલ્લું છે સાહેબ. હવે 89 છે એટલે ઓબીસી કેટેગરીમાં મારો રેન્ક 80 હતો. હવે જનરલ રેન્ક સ્ટેટ રેન્ક મારો 500 હતો. 500 એ મારું બીજેમાં ભેગું નહોતું થતું, મારું બરોડામાં ભેગું નહોતું થતું. 500માં 500 સ્ટેટ રેન્ક જામનગર થઈ જતું હતું, સુરત થઈ જતું હતું, પણ મારો કેટેગરી રેન્ક 80 હતો. કેટેગરી રેન્ક 80 હતો તો ઈ કેટેગરી વાઇઝ છેલ્લે અહીંયા અટકેલું જ 89. એટલે આનો બીજેમાં મારો આવી જાય. હવે માની લ્યો કે મારો સ્ટેટ રેન્ક બહુ પાછળ હતો પણ મારો કેટેગરી રેન્ક મારો 140 હતો ઓબીસીમાં જ. તો 140 આમાં તો નથી મળતું. હવે હું આના પછીની કોલેજ ચેક કરું જે આવતી હોય આ લિસ્ટમાં કે એમાં એસસી ઓબીસી કેટેગરીમાં 140 રેન્ક ક્યાં, તો કે આ ઓપન કેટેગરી હજી ઓપન આઈલી જાય. ઓય નાનું થા. ચાલો, અહીંથી કેટેગરી ચાલુ થઈ ઈડબ્લ્યુએસ. હવે હું આઈલો જાઉં પાછળ. એસઈ છેલ્લું ઓબીસી જ્યાં આવે ત્યાં મારે અટકવાનું છે સાહેબ. કેજો છેલ્લું ઓબીસી આવે ત્યાં જવા દઉં. બસ આવી ગયો. જો 213 એટલે છેલ્લો કેટેગરી રેન્ક જેનો 213 હતો ને એનું લાસ્ટ યર છેલ્લે બરોડામાં થયું હતું. હું તો 140 બોલ્યો તો આ કેટેગરી રેન્ક મુજબ મને બરોડા મળી જાય. આવી રીતે જોવાનું હોય. હવે આપણે એક એસસી નું એક્ઝામ્પલ લઈ. માની લ્યો કે મારો રેન્ક હતો 1800 અને કેટેગરીમાં મારો રેન્ક હતો 190. આપણે એવું માની લઈએ. તો ચાલો અહીંયા જ એસસી ની અંદર 55 સુધી છે. આપણે જોતા જઈએ કેટેગરી વાઇઝ એનું ક્યાં એસટી આવી ગયું એટલે કે હવે આપણે આના પછીની ઉભા રહ્યો. એસસી માં ક્યાં અટકું છે? એસસી ની અંદર 80 માં રેન્ક અટકે અને આનો સ્ટેટ રેન્ક 2417 છે. બરોબર, એટલે કેટેગરી વાઇઝ જોવા જાય તો હજી આને બરોડા આપણે કેટલો બોલ્યા 180 બોલ્યા ને, આનું બરોડા નહીં મળે કેટેગરી વાઇઝ. હવે આને પછીની મેડિકલ કોલેજ ચેક કરવાનું થાય આપણે. આ કઈ છે? સુરત છે સાહેબ. ઉપર લખેલું જોઈએ એમ કોલેજનું નામ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. હવે હું અહીંયા કેટેગરી ચેક કરવા જાઉં. એસસી નું છેલ્લું ક્યુ છે એ આપણે ચેક કરી લઈએ ક્યાં રેન્કે થયું છે. ઈડબ્લ્યુએસ ચાલુ થઈ ગયું છે, આ એસસી ચાલુ થઈ ગયું છે. એસસી આપણે જોવાનું છે. એસસી ચાલુ થઈ ગયું છે. ચાલો, આ છેલ્લું 110 એટલે મારું ત્રીજી કોલેજમાં કેટેગરી વાઇઝ ભેગું નથી થયું. હવે હું ચોથી કોલેજ ચેક કરું. આ થોડીક વાયડાઈ કરે કે નહીં? ચોમાસું છે ને, હા, તાવ આવી ગયો છે. હાલો, આ રાજકોટની વાત થઈ છે. તો રાજકોટમાં એસસી નું છેલ્લું એડમિશન ક્યુ થયું છે? આ એસસી છેલ્લે આવડું આ થયું છે 96 એ ભેગું નથી થતું. હાલો, આ પાછળ જવા દીધી. હવે આ કોલેજ છે ને સાહેબ એ ભાવનગર છે. એટલે ભાવનગર હું છેલ્લે જોઈ લઉં. હાલો, આ એસસી કેટેગરીના એડમિશન ચાલુ થયા. અહીંયા એસસી કેટેગરીમાં 140 થયું એટલે મારું આમાંય ન થાય. મારે ઈથી નીચે જવું પડશે હજી કેટેગરી રેન્ક મુજબ. જીમર્સ ચાલુ થઈ ગઈ. આ છે અમદાવાદ 16. હાલો, જીમર્સમાં હું જોવા જાઉં તો હજી આ ઓપન કેટેગરી ઈડબ્લ્યુએસ ના એડમિશન હાલે છે. એસસી ના ચાલુ થયા.
અહીંયા એસસી ના પૂરા થયા છેલ્લું ન ભેગું થાય, 112 ન ભેગું થાય, આમાંય ન થાય. આમાંય નહીં થાય તો હું વયો જાઉં પાછળ. હવે ચાલો. આ બરોડા ગોત્રી. જીમર્સ ગોત્રી, હાઈલો જાવ ઓપન કેટેગરી જાજુ મથવું પડશે સાહેબ. હાલો આવી ગયું 167. નહીં ભેગું 167 થાય. નહીં ભેગું થાય. આમાંય નહીં ભેગું થાય. ચાલો હવે આવી ગઈ જીમર્સ ગાંધીનગર. ગાંધીનગર. હાલો ગાંધીનગર એસસી કેટેગરીનું છેલ્લું એડમિશન, એસસી નું આર્યુ 154. હવે નીચે કંઈ 154 ને છેલ્લું એડમિશન થયું છે તો આપણું 180 કેટેગરી રેન્ક હોય તો આપણું ન્યાય ભેગું નથી ચાલો થાય. અહીંયા ન થાય. જીમર્સ પાટણ આવી ગઈ. પાટણ આવી ગઈ છે. હવે પાટણમાં છેલ્લું થઈ જાય તો સારું સાહેબ. આમાં આવે હું ફેરવીને થાકી ગયો. થઈ ગયો 240. અચ્છા અહીંયા છે. અચ્છા 240. તો ભાઈ છેલ્લે જેનું 240 માં પાટણમાં થઈ ગયેલું છે એસસી કેટેગરીમાં, તો 180 એ મારું પાટણમાં થાય. તો આવી રીતે ચેક કરવાનું હોય. હવે સાહેબ એક બહુ પહેલી વખત જોતા હોય ને તો થોડુંક તકલીફ પડે એવું લાગે, તો એકદમ સરળ શબ્દમાં હવે વાત હાવ કરીએ. સરળ શબ્દોમાં સમજાવી ચાલો દઈએ. એકદમ સરળ શબ્દમાં, જે વિદ્યાર્થી જનરલ કેટેગરીનો છે ને એને આ લાઈન જ જોવાની. બરાબર, જે જનરલ કેટેગરીનો છે એને આ જ લાઈન જોવાની. જેની પાસે ઈડબ્લ્યુએસ નથી, ઓબીસી કોઈ વસ્તુ નથી એની વાત જેની પાસે ઈડબ્લ્યુએસ હોય એને આ લાઈન જોવાની થાય, કે ઇવન એસસી હોય કે એસટી હોય કે ગમે કેટેગરીમાં આવતા હોય એને આ રેન્ક ઉપરથી પ્રેડિક્શન કરવાનું છે, અને જે જનરલમાં આવે છે એને આ રેન્ક ઉપરથી પ્રેડિક્શન કરવાનું છે. આ ટૂંકું ટચ. બસ જો ટેકનિકલી મગજમાં ન બેસે તો આપણે એને કાંઈ ક્યાંય ઈ બધું એટલે અમે કીધું નહીં, પ્રોપર કીધું, પણ હવે તમને ઈ હજી સમજાતું ન હોય ને તો સાહેબે આ કીધું બહુ દેશી જનરલ હોય તો આ જોવાનું, કેટેગરી હોય તો આ જોવાનું, વાર્તા પૂરી. એટલે વાર્તા પૂરી. તમને માર્ક idea બાર્ક આવી. નહીં જોવાનું, માર્ક કાંઈ નહીં માર્ક જોવાનું. નું કાંઈ કામ પતી જ ગયું. નથી. માર્ક ઉપરથી કોઈ દિવસ પ્રેડિક્શન ન આવે. હાલ ચાલો હવે બીજું કઈ? બસ એટલે આ ટૂંકમાં તૈયારીમાં રહીએ કે આવી રીતે જોવાનું થશે, પછી રેન્ક આવશે ને પછી આ કેવી રીતે શું કરવું એની ચર્ચા આપણે પછી હવે જો કરશું. છે ને તમને કદાચ એવું થતું હોય ને કે સાહેબ આ ફાઇલ અમને ક્યાંથી મળશે, તો આ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી, મેડિકલ કાઉન્સેલિંગના ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો, અથવા તો આ ફાઇલ જોતી હોય તો જ્યારે એકવાર સ્ટેટ રેન્ક બહાર પડશે ને એટલે હું તમને એક વોટ્સઅપ નંબર આપીશ, હાઈ કરીને મેસેજ કરશો એટલે આ ફાઇલ અમે મળી જશે. કોઈ ચિંતા ન કરતા, તમને મળી જશે, હું આપી દઈશ તમને. તમે હાઈ કરીને મેસેજ કરશો, એક નંબર તમને આપીશ, પણ અત્યારે એની કોઈ જરૂર નથી. હાઈ કરીને એક મેસેજ કરવો એટલે તમને એ ફાઇલ મળી જશે. ત્યાં સુધી મસ્ત રહ્યો. જરૂર પડે તો નીચે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરશો તો અમને થોડોક ઉત્સાહ વધશે, તમારો પ્રતિસાદ મળશે તો જરૂર વિડીયો જોયા પછી કોમેન્ટ એક કરતા જાજો. ચાલો, થેન્ક યુ સો મચ.